આજે આપણે શિયાળાની ઠંડીમાં સાંજે નાસ્તામાં ખાવાની મજા પડે તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પાલકના ભજીયા બનાવીશું. તેને બનાવવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગે છે, તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરજો. સૌ પ્રથમ મેં 15થી 20 નંગ ફ્રેશ પાલકની ભાજીના પાનને પાણીથી સરખી રીતે ધોઈ ઠંડા પાણીમાં પલાળી અને કપડાથી લૂછીને કોરા કર્યા છે. હવે મિક્સિંગ બાઉલમાં 1 કપ ચણાનો લોટ અને 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ લઈશું. ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા સરસ ક્રિસ્પી બને છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ ઉમેરીશું. તેની સાથે મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર અને 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. તમને વધુ તીખું ખાવાનું પસંદ હોય તો થોડી આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો. ભજીયા સરસ ફૂલેલા બને તેના માટે ચપટી ખાવાના સોડા ઉમેરી બીટર વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી અને લોટના બિલકુલ પણ ગાંઠા ન રહે તે રીતનું મધ્યમ ઘટ ખીરું બનાવીશું. આ ખીરુંની કન્સિસ્ટન્સી આપણે બટાકા વડાનું ખીરું તૈયાર કરીએ તેવી હોવી જોઈએ. જો તમે ખીરું જરૂરિયાત કરતાં વધુ પાતળું રાખશો તો તળતી વખતે તે પાલકના પાન ઉપરથી નીકળી જશે અને ભજીયા ક્રિસ્પી નહીં બને. આટલું ખીરું બનાવવામાં ટોટલ 1/4 કપ પાણીની જરૂર પડી છે. ખીરું બનાવ્યા પછી તેને ઢાંકીને મૂકી રાખવાની જરૂર નથી, કારણ કે આપણે સોડા તેમાં પહેલેથી જ ઉમેરી દીધા છે. હવે કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તૈયાર કરેલા ખીરુંમાં પાલકના એક પાનને આ રીતે બોળી અને બંને બાજુ ખીરું સરખું લાગે તે રીતે કોટ કરીશું. તેલ મધ્યમ ગરમ થાય એટલે તેમાં ભજીયાને ડીપ ફ્રાય કરીશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને તેલનું ટેમ્પરેચર પણ મીડિયમ હોવું જોઈએ. જો તમે ઓછા ગરમ તેલમાં અથવા તો ધીમી આંચ પર ભજીયાને તળશો તો તેમાં તેલ વધુ પ્રમાણમાં એબ્ઝોર્બ થવાના લીધે ભજીયા સરખા ફૂલશે નહીં અને ઓઇલી બનશે. આ રીતે ભજીયા ફૂલે એટલે થોડી વારે તેને જારા વડે ફેરવતા રહેવું અને બંને બાજુથી ક્રિસ્પી અને લાઇટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવા. એક બેચ ભજીયાને તળવામાં આશરે 2 મિનિટ જેટલો સમય લાગે છે. તળેલા ભજીયાને પ્લેટમાં કાઢી આ જ રીતે બાકીના ભજીયા પણ તળી લઈશું. અત્યારે લગ્ન પ્રસંગમાં કેટરર્સવાળા આ રીતે પાલકના ભજીયા બનાવી તેના ઉપર ગ્રીન ચટણી, મીઠી ચટણી, દહીં, દાડમના દાણા, સેવ, બુંદી અને ચાટ મસાલો ભભરાવી તેને પાલક પત્તા ચાટ તરીકે સર્વ કરતા હોય છે. એટલે તમારા ઘરે કોઈ નાનો મોટો પ્રસંગ કે ગેટ ટુગેધર હોય તો તેમાં પણ તમે આ રીતે અગાઉથી ભજીયા બનાવીને રાખો તો જ્યારે મહેમાનો આવે ત્યારે પાલક પત્તા ચાટ તરીકે સર્વ કરી શકાય છે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 3થી 4 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા ભજીયા તૈયાર થયા છે. હવે ભજીયા ગરમ હોય ત્યારે તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેના ઉપર ઇન્દોરનો પ્રખ્યાત જીરાવન મસાલો ભભરાવીશું. તેના બદલે તમે ચાટ મસાલો પણ ભભરાવી શકો છો. ગરમા ગરમ ભજીયાને કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. આ સિવાય પણ મેં ચેનલ પર બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી ફરસાણની રેસીપી પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. તો તમે પણ આ પાલકના ભજીયા ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસીપી જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.